લોયાના 12ના વચનામૃતમાં બી ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. એ વચનામૃતની શરૂઆત કરી છે એમાં જ એમને લખ્યું છે કે શ્રીજી મહારાજ શિક્ષા કરવાના હેતુસર, શિક્ષા કરવાનો હેતુ, બાકી ભગવાન તો કરુણાનિધિ છે, અપેક્ષા રહિતના છે. કેમ કે એ જ ભગવાન સ્વામિનારાયણે મધ્ય 41માં લખ્યું કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી જેને કરવાની હોય, જેને કરવી હોય, એને ભગવાનને ભગવાનના ભક્તના સેવા પોતાના આત્માના કલ્યાણ માટે, અપેક્ષા નથી, જેને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી હોય એને, ન કરવી એનો કોઈ પ્રશ્ન નથી. કેટલું અપેક્ષા રહિતનું મહારાજનું જીવન છે. એવા ઘણા બધા વચનામૃતોમાં ભગવાન સ્વામિનારાયણે એક ધારી કરુણા વરસાવી છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રસંગ આપણને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કાળ સ્વામીને બધા સંતો મહંતો જતા હતા. એમાં એક અનનોન વ્યક્તિ, જેને સંપ્રદાય સાથે, ભગવાન સ્વામિનારાયણ સાથે કોઈ લેવા દેવા નહીં, એ વ્યક્તિએ ભગવાન નિષ્કાળ સ્વામીને પૂછ્યું કે આ કોણ છે? નિષ્કાળ સ્વામી ખાલી એક વાક્ય બોલ્યા, આ ભગવાન સ્વામિનારાયણ છે. એટલામાં તો ભગવાન સ્વામિનારાયણે એ ભગતને દંડવત કર્યા. એ દંડવત કર્યા એટલે નિષ્કાળ સ્વામીએ પૂછ્યું કે મહારાજ તમે આને દંડવત શું કા કરે? કેમ કે હું એને નથી ઓળખતો, તો તમે એને દંડવત કર્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પહેલું વાક્ય બોલ્યા કે એને મારા દર્શન થયા ને. એ વિચારો ભગવાન સ્વામિનારાયણનો મેસેજ કેવો ગાઢ છે કે જેને અમારા દર્શન કર્યા એ દંડવતને લાયક છે. પછી ભગવાન સ્વામિનારાયણે બીજું વાક્ય બોલ્યા, તમે એને મારી ઓળખાણ કરાવીને. ત્રીજું વાક્ય ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, હવે એનામાં કોઈ દોષ સ્વભાવ રહ્યા નહીં. ચોથું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, હવે એ નિર્ગુણ થઈ ગયા. અને પાંચમું વાક્ય ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, પછી તો એને દંડવત જ હોય ને. આ 5 મેસેજ ભગવાન સ્વામિનારાયણ આપણને આપે છે. જે નિખિલભાઈએ કહ્યું કે આપણે કોઈના તરફ નજર રાખવી નથી, કોઈનું નેગેટિવ જોવું નથી, તો ભગવાન સ્વામિનારાયણનો કેટલો મોટો મેસેજ છે. તો ભગવાન સ્વામિનારાયણ દરેક સંપ્રદાયો હોય, દરેક ટ્રસ્ટો હોય, સ્કૂલો હોય, એના જેમ બંધારણ હોય. માનો કે ભારત દેશનું બંધારણ તો કે આંબેડકરજીએ લખ્યું, કોઈ ટ્રસ્ટનું બંધારણ હોય, સ્કૂલનું બંધારણ હોય. આપણે બધા કેટલા બધા નસીબદાર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ ભગવાન સ્વામિનારાયણે લખ્યું. બહુ નસીબદાર. એની પરવાણીમાંથી જે આવ્યું છે એ જેટલું જ કરવાનું. અને એ ભગવાન સ્વામિનારાયણ એ બંધારણની વાત લખતા કહે છે કે બોલ્યા, શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. અને પછી ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની પહેલી કલમ કહે છે, પહેલી જ કલમ, બંધારણની પહેલી કલમ, મારી મૂર્તિ, મારો લોક, મારો ભોગ અને મારા મુક્તો સર્વે દિવ્ય છે. મીન્સ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની પહેલી કલમ નિર્દોષ બુદ્ધિ. ભગવાન સ્વામિનારાયણને માન્ય નથી આપણી બુદ્ધિ બીજામાં લાગે. અને આપણને
સત્સંગમાં જ આપણી બુદ્ધિ લાગે. આપણે રોડ પર ઊભા રહો ને, રોડ પર ઊભા રહીને આપણે કોઈ હેલ્ધી બોડીવાળો આવતો હોય અને આડો આડો ચાલતો હોય તો જેને એક લાફો મારવાનો, તો આપણને ખબર પડે કે આપણી બુદ્ધિ લગાડી એનો જવાબ શું મળે. પણ સંપ્રદાયની અંદર આપણે બુદ્ધિ લગાડીએ. મેં ગાયત્રી પરિવારનું એક મેગેઝિન વર્ષો પહેલાં વાંચેલું, યુગ શક્તિ ગાયત્રી. એમાં એક રમણ મહર્ષિનો એક પ્રસંગ હતો, મને બહુ ગમ્યો હતો. વર્ષો પહેલાં મેં વાંચેલું. તો એ રમણ મહર્ષિ એવું કહે છે કે આપણે જ્યારે કોઈ બી મુમુક્ષુ પ્રથમ જ્યારે કોઈ બી આશ્રમની મુલાકાત લે ત્યારે એને આશ્રમ દિવ્ય લાગે. અહીં જેટલા આવે ને એ બધાનો આશ્રમ સરસ છે. કારણ એટલા માટે એમ દિવ્યતા તો વસ્તુ જ જુદી છે, પણ સામાન્ય બી લોન હોય, મંદિર હોય, આજુબાજુ ગ્રીનરી હોય, લીમડા હોય, લીમડાની ઠંડક હોય, સામાન્ય બી કોઈને એવું લાગે. મોર બોલતા હોય, કોયલો બોલતી હોય, પક્ષી બોલતા હોય. હવે સિટીમાં તો પક્ષીઓ બોલવું એ સ્વપ્નું થઈ ગયું. એટલે લોકો અમારા અરવિંદભાઈની સોસાયટીમાં મોર બોલ્યો તો એક ભાઈ દોડતો ફેન્સિંગ સુધી પહોંચ્યો. હું ક્યાં જાઉં તા કે મોર બોલ્યો ને જોવા માટે. તો આટલું સરસ એક એન્વાયરમેન્ટ પહેલી વખત જ્યારે આપણે એવીડીમાં આવીએ ને ત્યારે આપણને એવું લાગે મસ્ત કેમ્પસ છે. કદાચ ઘણાને તો એવું બી લાગે કે ફરી વાર આપણે અહીંયા જ આવવું છે. અમારા પેલા આપણે એવીએમમાં પેલા જેનિથ, વસંતભાઈ જેનિથ, સુરતમાં બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝનો એ માલિક છે. અને એવીએમનું જ્યારે ઓપનિંગ કર્યું ને ત્યારે એ પોતે આવ્યા હતા અને એમને આખી સ્કૂલ જોઈને ત્યારે સ્વામીજીને એમને એવું કીધું કે સ્વામીજી, આવતા જન્મે જો ભગવાન મને મનુષ્યનો દેહ આપે ને તો મારે એવીએમમાં ભણવું છે. એ વસંતભાઈ જેનીથે કહ્યું, એને સરસ લાગ્યું. એમ આપણને બી આશ્રમમાં લાગે સરસ. હમણાં બી સુરેશ અહીં કહેતા હતા કે સ્વામીજી આપણને કેટલી બધી સાનુકૂળતા કરી આપી કથા વાર્તા સાંભળવાની. અહીંયાથી છૂટો એટલે સીધા ભજન કરવું હોય તો ડેરી બી ખુલ્લી, મંદિર બી ખુલ્લું. પછી રમણ મહર્ષિ એવું કહે છે કે મુમુક્ષુ જ્યારે આશ્રમમાં બીજી વખત આવે ત્યારે એને એવું લાગે કે આશ્રમ સરસ છે પણ આ જો રોડ રોજ સાફ થતા હોય ને તો સારું. એમ બીજી વખત એને આ વિચાર આવે. ત્રીજી વખત એને એવો વિચાર આવે કે અહીંયા આટલું ફેરફાર થઈ જાય ને તો આશ્રમ સરસ થઈ જાય. ચોથી વખત એને એવો વિચાર આવે કે સંસ્થાના જે સંચાલકો છે ને એ બરાબર સેવા નહીં કરતા હોય. અને રમણ મહર્ષિ એવું કહે છે કે પાંચમી વખત એને એવો સંકલ્પ ઉઠે કે આ સંસ્થાના જે સ્થાપક છે એ બરાબર નથી. વાત નાની છે અને ત્યાં રમણ મહર્ષિ એવું કહે છે કે પ્રથમ વખત આપણે જે સંસ્થાની મુલાકાત લઈએ એ જેવા ભાવથી લઈએ એવો ને એવો જ ભાવ જીવનના અંત સુધી પકડી રાખવાનો. પણ આપણે કેવું રહેવા માંડીએ એમ પછી બધાના ક્રિયાને સ્વભાવ દેખાવા માંડે, આશ્રમમાં ભૂલો દેખાવા માંડે. અને સ્વામીજી તો કહેતા હતા એ તો અહીં આગળ ચાલે. તમે રિલાયન્સમાં જઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં જવાનું અને ત્યાં જઈને 4 ભૂલો બતાવો એટલે પેલો તરત પેલાને બોલાવીને સિક્યુરિટી આને બહાર કાઢો. કારણ કે મુકેશભાઈ અંબાણીને અનિલભાઈ અંબાણીને ખબર જ હોય કે આમાં હું ફેરફાર કરવાનો. એક સંસ્થાની અંદર, એક ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે જો કોઈને બી ભૂલો બતાવીએ તો એ ઉચકીને બહાર મૂકી દે છે. મહારાજની કરુણા કે આપણે સવારથી સાંજ સુધી આશ્રમમાં ભૂલો જોઈએ છે છતાં બી ભગવાન સ્વામિનારાયણ આપણને પોતાના માની અને અક્ષરધામના માનીને સામે બેહાડી અને 2 કલાક સુધી સભા સંભળાવે ને દર્શન આપે એ એની કરુણા છે.
પણ એ સંપ્રદાયનો બંધારણનો પહેલો નિયમ છે નિર્દોષ બુદ્ધિ. અને એ નિર્દોષ બુદ્ધિ સ્વામીજીનો અંતરનો અભિપ્રાય. ભગવાન સ્વામિનારાયણનો બી અંતરનો અભિપ્રાયને યોગી ગીતામાં કહ્યું કે શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજે આપણને નિર્દોષ બુદ્ધિરૂપી સેવા ભક્તિ કરવા માટે ધરતી પર લાવ્યા છે. તો એ જે સિદ્ધાંત છે, નિર્દોષ બુદ્ધિ તો બહુ ઊંચી અવસ્થા છે. એ તો આ ભક્તિપ્રિય સ્વામી, સુરજ સ્વામી, પ્રબોધ સ્વામી બધા નિર્દોષ બુદ્ધિ રાખે આપણું કામ નથી. કેમ કે જ્યાં સુધી સ્વરૂપમાં સમ્યક નિર્દોષ બુદ્ધિ ના થાય ત્યાં સુધી ભક્તોમાં સમ્યક નિર્દોષ બુદ્ધિ આવતી નથી. કેમ કે આમના સ્વભાવ ન ગમતા હોય આ લોકોને તો ક્યાંથી થાય. પણ પ્રભુ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે અમને કોઈના ક્રિયા, કોઈના સ્વભાવ, કોઈના દોષ તરફ ક્યારે અમને નજર ન જાય એવા અમને આશીર્વાદ આપજો. કારણ આખા એવીડીના કેમ્પસમાં ઠાકોરજીને વાત કરો એટલે એક જ વ્યક્તિ પૂર્ણ છે અને પ્રબોધ સ્વામી, બાકી બધા અપૂર્ણ છે. અપૂર્ણ તરફ જોઈશું તો અપૂર્ણ થઈશું, પૂર્ણ તરફ નજર રાખીશું તો આપણે પૂર્ણતા તરફ આગળ વધીશું. એક જ વ્યક્તિ પૂર્ણ છે જે નિરંતર ભગવાનમાં રહે છે. એટલે 21મી જુલાઈ 2024 ગુરુ પૂર્ણિમાનો શુભ અને મહામંગલકારી દિવસ હતો અને પ્રબોધ સ્વામીજી કેનેડામાં બિરાજમાન હતા. અને એમને ગુરુ પૂર્ણિમાએ જે ગોષ્ઠી કરી એ ગોષ્ઠી મને એટલી બધી ગમેલી. એ ગોષ્ઠી ઉપર આપણે થોડીક વાત કરી અને મારી સેવા પૂરી કરું. એ ગોષ્ઠીમાં પ્રબોધ સ્વામીએ ભુજના લાધીબાનો એક પ્રસંગ કહેલો કે ભુજમાં એક લાધીબા હતા. એ પોતે રામાનંદ સ્વામીના સેવક. રામાનંદ સ્વામી સિવાય કોઈને માથું નમે નહીં. સારી વાત છે. આજે સ્વામીજીનું જીવન જુઓ તો સ્વામીજીના જીવનમાં યોગીજી મહારાજ સિવાય કોઈ નહીં. છતાં બી સ્વામીજી એવું કહેતા હતા કે બધા જ મારા આદર્શ છે. ફુવા અહીં બિરાજમાન છે. સ્વામીજી કહેતા ફુવા મારા આદર્શ છે. સ્વામી તો સ્વામીજીના હજારો આદર્શો હતા. દરેકની અંદરથી કંઈક ને કંઈક ગુણ લે. સ્વામીજી એક વખત જતા હતા છાણી પાસે, તો સ્વામી કે મારી બાજુમાં જ કે એક ભૂંડ પસાર થતું તો મેં સ્વામીજી કે એવું કીધું કે જો એને મગજ મૂકતો, તો એને મગજ મૂક્યું તો એને ખાધું નહીં. સ્વામી કે ભૂંડને ગંદકી જ ગમે, એને મગજ ગમે નહીં. પણ એ સ્વામીજીએ ભૂંડમાંથી શું ગુણ લીધો? તો કે ભૂંડ નીચું ગાળીને જ ચાલ્યા કરે, એ કોઈ દાડો ડાફોડિયા ના મારે. જો એ ભૂંડમાંથી એ સ્વામીજી ગુણ લેતા હોય તો આપણામાંથી એને કેટલો બધો ગુણ લીધો હશે. અને મહારાજે અત્યારે મને વિચાર આપ્યો, વર્ષો પહેલાં હરિસ્મૃતિમાં જમ્યા પછી સ્વામીજી વચનામૃત વંચાવતા હતા અને ત્યારે સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે હું યોગીજી મહારાજ સાથે જે એવું જીવન જીવતો હતો ને એના બાજુ હું વિચારું ને તો સ્વામી કે તમારી સાથે એક સેકન્ડ માટે બી હું જોઉં, તમારી સાથે બેસું નહીં. એમ એક સેકન્ડ માટે સ્વામી કે ના બેસું. સ્વામી કે મારું જીવન કેવું, એક એક સંકલ્પને પકડીને સ્વાધ્યાય ભજન કરે. સ્વામીજી પ્રસંગ યાદ આવી ગયો કે સ્વામીજી આરામમાં હતા. રાત્રે સ્વામીજીને 2:30 વાગે સ્વપ્ન આવ્યું અને સ્વપ્ન આવ્યું પછી સ્વામીજી સવારે ઉઠ્યા ને તો આંખો લાલ હતી. મૈત્રી સ્વામીએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી રાત્રે ઊંઘ નથી આવી? તો કે ના ઊંઘ આવી ને, ઊંઘ આવી. એમ તો કે ના તમારી આંખ પરથી મને લાગે છે કે તમને રાત્રે ઊંઘ નથી આવી. સ્વામી કે ના એવું નથી. એટલે મૈત્રી સ્વામી કે સ્વામી સાચું કહો ને. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, સ્વામી કે એક ડિપાર્ટમેન્ટ હેડને
મેં રાત્રે સ્વપ્નમાં ખખડાયો એટલે સ્વામી કે મેં પછી 3 કલાક સ્વાધ્યાય ભજન કરી લીધું કે મેં આજે એને સ્વપ્નમાં ખખડાયો, કાલે હું એને પ્રત્યક્ષ ખખડાવીશ, એટલે કે એ પ્રત્યક્ષ સુધી ન પહોંચે એટલા માટે મેં રાત્રે 3 કલાક ભજન સ્વાધ્યાય કર્યું. તો એવા જાગ્રત પુરુષો આપણને તો કોકને કદાચ આપણે 2 શબ્દ કહી દઈએ તો આપણને એવું લાગે ના બરાબર જ હતું, એને કહેવા જેવું જ હતું. પોતાના દોષનું દર્શન, સ્વામીજી એવું બોલ્યા કે પોતાના દોષનું દર્શન તો થાય ભગવાનની આપણા પર સમ્યક કૃપા હોય તો લાધીબાને એવું કે રામાનંદ સ્વામી સિવાય કોઈને નમે નહીં. કોકે કહ્યું કે ભગવાન સ્વામીને નહીં આવ્યા તો કે હું રામાનંદ સ્વામી સિવાય કોઈને માનું નહીં. પછી ભગવાન સ્વામિનારાયણને ખબર પડી. ભગવાન સ્વામિનારાયણ કે ભલે વાંધો નહીં, પણ કે એ બાને એવું કહો કે હું પણ રામાનંદ સ્વામીનો સેવક છું અને તમે પણ રામાનંદ સ્વામીના શિષ્યો છો, તો ગુરુ તરીકે તો શું કે ગુરુભાઈ તરીકે તો આપણે દર્શન કરવા આવો એમ. તો એ રીતે દર્શન કરવાની ત્યાં સમાધિ થઈ ગઈ. ત્યાં ભગવાન સ્વામિનારાયણ ઉપર બિરાજમાન હતા અને રામાનંદ સ્વામીને બધા નીચે બેઠેલા અને ત્યાં એમનો સાક્ષી ભેદ આવી ગયો એમ કે ખરેખર તો ભગવાન સ્વામિનારાયણ આ છે. તે દિવસે લાધીબાએ ભગવાન સ્વામિનારાયણને એવું કહ્યું કે મહારાજ મને તમારી 100% નિષ્ઠા થઈ ગઈ. મને બી એવું લાગે કે મારી 100% નિષ્ઠા છે. ગુરુપ્રસાદ સ્વામીને બી એવું લાગે મારી 100% નિષ્ઠા છે. આપણને બધાને જ લાગે. પણ ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું જેનો મેસેજ હતો કે ના 100% નિષ્ઠા નથી. આપણને એવું કે પ્રબોધ સ્વામી સાથે પ્રીતિ છે, પ્રબોધ સ્વામી જતા હોય તો આપણે દોડતા ગયા દર્શન કરીએ, ન થાય તો આપણને એવું લાગે કે પ્રબોધ સ્વામીના દર્શન ના થયા, હૈયામાં દુઃખ લાગે. કંઈ બી નાનું મોટું હોય તો તરત જ અહીંયા આવીને દર્શન કરી લઈએ. એટલે હૈયામાં એવું થાય કે મારી 100% નિષ્ઠા છે. પણ ભગવાન સ્વામિનારાયણ એ આપણી નિષ્ઠાને 50% નિષ્ઠા કહે છે. આ પ્રબોધ સ્વામી ત્યાં વાત કરે છે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈ 2024. તો ભગવાન સ્વામિનારાયણ લાધીબાને કહ્યું કે તમારો તો 50% જ નિષ્ઠા છે. મહારાજ તમને હવે હું સમ્યક માનું છું કે તમે પુરુષોત્તમ નારાયણ છો, છતાં બી 50%. તો કે હા. તો કે તો બાકીની 50% હું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક લીટી બોલે છે કે મારા જે સંબંધવાળા જે ભક્તો છે એના સ્વભાવને ક્રિયા તમને ગમે ને તો તમારી 100% નિષ્ઠા પાકી. અહીંયા આગળ આપણને અહીંયા આગળ પુરુષોના સ્વભાવને ક્રિયા ગમે એ 50% નિષ્ઠા, અને અહીં જે બેઠા છે ને એના સ્વભાવને ક્રિયા ગમે એટલે આપણી 100% નિષ્ઠા. આજથી પ્રભુ સ્વામીના ચરણોમાં એટલી પ્રાર્થના કે આ માર્ગે અમારે ચાલવું છે. અમે એવું નથી કહેતા કે અમને બધાના ક્રિયાને સ્વભાવ ગમે છે, નથી ગમતા. પણ પછી ભગવાન સ્વામિનારાયણે લાધીબાને કહ્યું કે તમારું બુદ્ધિનું અંગ છે. બુદ્ધિનો અંગવાળો શું છે? દરેક વ્યક્તિ સ્વામીજી બીજાનું નોંધે તરત જ એની બુદ્ધિ જતી રહે, એનું મન જતું રહે. અમારે હરિધામની અંદર એક બીમાર સેવક હતા, એને વ્હીલચેરમાં જ ફેરવવા પડે. એનાથી ખવાય નહીં, જાતે પીવાય નહીં, જાતે ટોયલેટ જવાય નહીં, જાતે લઘુ થાય નહીં, જાતે એનાથી સુવાય નહીં, જાતે ઉઠાય નહીં, એવી એની પરિસ્થિતિ. પણ આપણા વસંતભાઈ છે એમને ખૂબ સેવા કરેલી, ખૂબ. એક દિવસ સ્વામીજી સાથે હું કોઠારી સ્વામી ગયા હતા. કોઠારી સ્વામીને કંઈ કામ હતું, મને કહે કે ચાલો આપણે જઈએ. અમે ગયા. કોઠારી સ્વામીએ પ્રાર્થના કરી બધું પત્યા પછી કે સ્વામીજી આ સેવકની પ્રાર્થના છે કે હવે એને ધામમાં લઈ જાઓ.
એટલે મને બી હતું કે કોઠારી સ્વામીની એમને ખૂબ સેવા કરી છે અને કોઠારી સ્વામી જેવા સાધુ પ્રાર્થના કરે એટલે કદાચ મહારાજ એને તરત લઈ જશે. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામી કે કોઠારી સ્વામી એમને એટલું કહી દો કે બીજાનું મનથી નોંધવાનું બંધ કરે. કયો શબ્દ બોલ્યા? કયો બોલ્યા? કયો બોલ્યા? મનથી નોંધવાનું. કદાચ આપણે મંદિરમાં ના નોંધતા હોય પણ ઘરમાં તો બધા સત્સંગીઓ જ હોય ને. અને સત્સંગી ના હોય તો આપણા, કેમ કે વર્ષો પહેલાં સરભાનની અંદર જન્મ જયંતિ હતી ત્યારે સ્વામીજી ઓચ્છનની ધરતી પર સભા કરેલી અને ત્યારે સ્વામીજી બોલેલા. સ્વામી કે ગુજરાતની 6 કરોડની જનતા, તે વખતે 5 કરોડ હતી, સ્વામીજી 5 બોલેલા. સ્વામી કે ગુજરાતની 5 કરોડની જનતામાંથી તમે એક પણ નોંધશો ને એટલે સમજી લેજો તમારી 184 તરફની યાત્રા ચાલુ થઈ જશે. ગુજરાતની 5 કરોડની જનતા, તો એમાં તો બધા જ હોય, બધા તમામ પ્રકારના હોય. ટેરરિસ્ટ બી હોય, દારૂ પીતો બી હોય, જુગાર રમતો બી હોય. પછી સ્વામીજી બોલ્યા કે ગુજરાતની 5 કરોડની જનતામાંથી કોઈનું બી નોંધીએ તો મહારાજ આપણને 184 યોનિની યાત્રા એટલા માટે કરાવે કારણ કે એને કોકે ભગવાન રામનો શબ્દ સાંભળ્યો હશે, ભગવાન કિશનનો શબ્દ સાંભળ્યો હશે, ભગવાન બુદ્ધનો શબ્દ સાંભળ્યો હશે, ભગવાન મહાવીરનો શબ્દ સાંભળ્યો હશે, ભગવાન સ્વામિનારાયણ સાંભળ્યું હશે. એટલે સ્વામી કે આપણાથી ન જોવાય, આપણાથી એનું નંધાય નહીં. આ વાત સ્વામીજી ઓચ્છનની ધરતી પર સાંજે ત્યાં તલાવની અંદર સભા હતી ને એમાં સ્વામીજી બોલેલા. તો વાત કરીએ તો ભક્તોના ક્રિયા અને સ્વભાવ ઘરના પ્રેક્ટિસ ઘરથી ચાલુ કરવી છે અને એના કરતાં બી મિસિસથી ચાલુ કરવાની. મિસિસના સ્વભાવની ક્રિયા ગમે. અંગત મિત્રો, હું ને ગુરુપ્રસાદ સ્વામી રૂમમાં જ રહીએ છીએ, એક જ રૂમમાં રહીએ. મને ગુરુના સ્વભાવ ગમે એટલે બાજુમાં સુહરત સ્વામીની રૂમ છે, બાજુમાં ભક્તિપ્રિય સ્વામીની રૂમ છે, સામે મૈત્રી સ્વામીને સિદ્ધિચરણ સ્વામીની રૂમ છે. પછી એના સ્વભાવ ગમશે. પણ મને ગુરુના સ્વભાવ ન ગમતા હોય તો ભક્તિપ્રિય સ્વામી, સુહરત સ્વામી, સિદ્ધિચરણ સ્વામીના સ્વભાવ મને કેવી રીતે ગમવાના? પ્રભુ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના, અમને અમારા પરિવારના દરેક વ્યક્તિના ક્રિયાને સ્વભાવ ગમે ને એવા આશીર્વાદ આપજો. અમારે સ્વામીજીએ ખટમંડુ શિબિર કરી હતી અને એમાં પહેલું જ પ્રવચન સ્વામીજીએ કરેલું, નિજ પર શાસન ફિર અનુશાસન. એક જૈનનું સૂત્ર હતું, એક જૈનના સંત હતા, એનું નિજ પર શાસન ફિર અનુશાસન. કારણ એટલા માટે કે બધું જ કંઈ આપણું ધાર્યું થાય છે એવું તો થતું નથી. ભગવાન તોડે તો નિર્દોષ બુદ્ધિ રાખીએ, પણ ભક્તો તોડે ત્યારે આપણે નિર્દોષ બુદ્ધિને, અમારે હમણાં 2 દિવસ થયા, અમને 4 સંતો અને 1 સેવક, 5 જણા વિઝા લેવા ગયા હતા હમણાં. એમાં એક સંત હતા, એ પોતે આત્મીય સ્વામી અમારા, એ પોતે એન્જિનિયર. બેચલર કે માસ્ટર્સ? બેચલર્સ. બાકીના તીર્થ બાપા, સનાતન સ્વામી, વિતરાગ સ્વામી અને અમારા ધર્મેશભાઈ, એ લોકો કદાચ SSC ક્રોસ નહીં કરી હોય. એનું કારણ એટલું કે સ્વામીજીએ નાની નાની ઉંમરમાં સંતો બનાવે એટલે એમને ભણવું હોય પણ કદાચ એ જાતની ઓપોર્ચ્યુનિટી ન મળી હોય. તો એ 4 સંતો અંડર SSC હતા અને એક જ વ્યક્તિ હતી આત્મીય સ્વામી, એ પોતે એન્જિનિયરિંગ BE કર્યું એમને. હા, BE આઈ થિંક કોમ્પ્યુટર, રબર ટેકનોલોજી. બોલો, હવે આપણને તો એવું જ લાગે ને કે આ રબર એન્જિનિયરને વિઝા મળશે ને આ 4ને નહીં મળે, કેમ કે એ તો પેલો તો ફ્લુએન્ટલી ને એમને તો ઇંગ્લિશ બી સારું છે. પણ મને આત્મીય સ્વામી એવું કહેતા હતા
કે હું અહીંયાથી નીકળ્યો પછી સતત મેં મારા સૂક્ષ્મ શરીર ઉપર નજર રાખી કે મને એક પણ વખત એવો સંકલ્પ ના ઉઠવો જોઈએ કે મને અમેરિકાના વિઝા મળી જાય તો સારું. અને એવી જાગ્રતતાથી આત્મીય સ્વામી ભજન કરતા કરતા બોમ્બે ગયા. ત્યાં 2-3 દિવસ રહ્યા. જે કંઈ એમને પ્રેક્ટિસ કરે એ પ્રેક્ટિસ કરી, ઇન્ટરવ્યૂ આપ્યું. અને તમે કલ્પના નહીં કરો કે અમેરિકન કોન્સોલેટે પેલા જે અંડર એસએસસી હતા એ 4ને વિઝા આપ્યા અને આત્મીય સ્વામીને રિજેક્ટ કર્યા. કારણ એ વ્યક્તિએ એવું નક્કી કર્યું કે તટસ્થ ભાવ, સંકલ્પ નહીં ને વિકલ્પ નહીં. આપે તો બી ઠીક, ના આપે તો બી ઠીક. હું એવું નહીં કહેતો કે પેલા લોકોને એવો સંકલ્પ નહોતો, પણ આપે તો બી ઠીક, ના આપે તો બી ઠીક. એટલે ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે સંકલ્પ વિકલ્પ રૂપી મંડવારને અમે ટાળવા આવ્યા છે. એટલે આવા ટોપ સાધકને અલગ પ્લેટફોર્મ જોઈતું હોય કે સંકલ્પ વિકલ્પથી ઉપર ઉઠીને ગુણાતીત સ્થિતિમાં જવું છે, એવો એમને સંકલ્પ હોય તો ભગવાને બી પ્લેટફોર્મ આપી દીધું કે લો તાર તમારે આવું જ જીવવું છે ને તો કે આપણે વિઝા કેન્સલ. આપણે હમણાં એક જણાએ કીધું પ્રબોધ સ્વામીને કે પ્રબોધ સ્વામી અમેરિકાના વિઝા મળી જાય ને એવા આશીર્વાદ આપજો. પ્રબોધ સ્વામી કે અમેરિકાના વિઝા તો મળશે, સંબંધયોગના વિઝા લેવાના છે. સંબંધયોગના વિઝા મળી જાય ને એટલે અક્ષરધામ પાકું. પછી દરેક વ્યક્તિને સંબંધથી જ જોવાના. પણ આત્મીય સ્વામીને ન મળ્યા ને પેલા 4ને મળ્યા. એ તો મહારાજની કૃપા, એ તો ફરી વાર ઊભા રહેશે. એમને બી ગરજ તો હોય ને, આપણે એકલી ગરજ થોડી છે. એને એનું અમેરિકા સુખી કરવું હોય, એ લોકોએ એમના અમેરિકાના ભક્તોને અને અમેરિકાના લોકોને સુખી કરવા હોય તો ઇન્ડિયાના સંતોને તો લઈ જ જવા પડશે. કેમ કે દિવ્યતાને સાચું અંતરનું સૌંદર્ય તો ભારત પાસે જ છે, અમેરિકા પાસે નથી. અમેરિકા પાસે સમૃદ્ધિ છે, સંપત્તિ છે. હા, બાકી સાચું સૌંદર્ય. પણ છતાં બી કેવું કે આપણે રાત્રે હોઈએ ને તો એ અમેરિકા બાજુ ઉસેકું મૂકીને સૂતા હોય કે જો ભૂલમાં જો નીકળી જવાય તો સીધું સારું. પણ હવે ટ્રમ્પ દાદા એટલું બધું કડક છે કે કોઈને જવા જ નથી દેતા, જે છે એને હું મોકલે જ પાછા. પણ ગુણાત્યાન સ્વામીએ કહ્યું, આપણને એક સંકલ્પ હોય કે યાર અમેરિકાના વિઝા મળી જાય બહુ જ થઈ. સ્વામીજી એક વખત જતા હતા ગાડી લઈને, એક કાકા દોડતા દોડતા આવ્યા, ગાડી ઊભી રાખી પ્રાણેશભાઈએ. કાકા દોડતા દોડતા આવ્યા અને એમને હાથ રહી. સ્વામી કે શાંતિ રહી, શાંતિ રહી, શાંતિ રહી, ધીમે રહીને બોલો, ધીમે ધીમે. હું ઊભો છું, બોલો કે આવે તો કે સ્વામી મારા દીકરાને અમેરિકાના વિઝા મળી ગયા. સ્વામી કે સરસ, ચાલો. પછી સ્વામીજીની ગાડી નીકળી અને ગાડી જેવી નીકળીને એવું સ્વામીજી એક વાક્ય બોલ્યા, જેને જેમાં આનંદ એમાં જ એની નિષ્ઠા. એને અમેરિકામાં નિષ્ઠા હતી તો એ થઈ ગયું તો એને આનંદ છે. વિઝા ના મળ્યા હોત તો ઉદાસીનતા. આપણે વિઝા લેવા ગઈએ અને ન મળે તો આપણે કાર્યકર્તાને કહીએ કે એકચ્યુઅલી મારી ઘરે છે ને પ્રબોધ સ્વામીની 3-4 મૂર્તિઓ ભેગી થઈ ગઈ છે, જો કોઈને પ્રસાદીની જોઈતી હોય ને તો કહેજો. એકચ્યુઅલી એવું નથી, અમારે તો વ્યવસ્થિત છે, પણ આ તો કોકને પ્રસાદી ગરીબ ભગત હોય એની પાસે ન હોય તો કહેજો, આપણે એ કરીશું એમ. અને જો વિઝા મળી જાય ને કોકે એવડી જતો એવડી જાઓ, મારી હાર 2 મૂર્તિ લેતા આવજો. અમારે 4 તો છે પણ બીજી 2 રૂમ ખાલી છે ને તો એમાં લગાડી દેવાય. એ ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 63માં એવું કહે છે કે નિષ્ઠાની કચાશ. ભગવાન જ્યારે ચમત્કાર બતાવે ત્યારે આનંદ થાય, જ્યારે ચમત્કાર ન બતાવે ત્યારે અંતર ઝાંખું થઈ જાય. અમને દયાળુ આપ જે પરિસ્થિતિમાં રાખો ને એ પરિસ્થિતિમાં અમારે તમારાથી દૂર નથી જવું, અમારે બિનશરતી શરણાગતિ લેવી છે. ગઈકાલે બધા સંતો પ્રબોધ સ્વામીને વાત કરતા હતા, રિપોર્ટ આપતા હતા, કોને હું પ્રશ્નો પૂછ્યા, કોને હું પ્રશ્નો પૂછ્યા એમ. આપણે અમારા ધર્મેશભાઈ તો પેલું એને વળી અનુ જે શીખવાડી દીધું હશે, કેમ કે આપણે સહિષ્ણુ એનું તો કહેવું જ હું પેલાને સહિષ્ણુ એટલે કે સાધુ બી નહીં અને છતાં બી લગ્ન નહીં કરવાના. તો પેલો પૂછે કે તમે કોણ એમ, તો ધર્મેશભાઈ કીધું કે હાફ મોંગ.
અમે અડધા સાધુ. બોલે એને એવું કીધું હાફ મોન. તે પેલાને હું કન્વિન્સ થઈ ગઈ. પછી એ અંદર ગઈ કાગળિયું લઈને, ચાલુ ઇન્ટરવ્યૂએ, અને તમાભાઈ કે પ્રબોધ સ્વામી ક્યાં છો, બારી આવી જાઓ, આ અંદર ગઈ છે, જો કદાચ વિઝા ના મળ્યા તો જલ્દી આવો. તો પેલી અંદર આવીને કે અમારે તમને વિઝા આપીએ છે. તો વિઝા આપી દીધા. પણ તો પ્રબોધ સ્વામી તો ઊભા હતા ત્યાં. પણ આપણને એવું કે જો પ્રબોધ સ્વામી વિઝા આપી દે તો મારી હાથે ઊભા હતા. પ્રબોધ સ્વામી વિઝા ના આપે, ખબર નહીં પ્રબોધ સ્વામી કે બીજી હશે, કદાચ કોઈ પ્રદેશમાં વિચરણમાં ગયા હોય તો કદાચ બોમ્બે સુધી ન પહોંચે, કોન્સોલેટ સુધી ન પહોંચે, એવું કદાચ થઈ શકે એમ. પણ આપણો આદર્શ છે આત્મીય સ્વામી, બહુ જાગ્રત છે. વર્ષો પહેલાંની વાત કરું તો આત્મીય સ્વામીએ સ્વામીજીને વાત કરી હતી કે સ્વામીજી હું કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં સેવા કરું, રોજ રાત્રે મોડું થાય મારે, એટલે કે રાત્રે હું રોજ પ્રાર્થના કરીને સૂઈ જાઉં કે મહારાજ મને સવારે આરતીમાં જવાનું બળ આપજો. પ્રાર્થના કરીને હું સૂઈ જાઉં, સવારે ફરી પાછો મોડો જ ઉઠું. અને ત્યારે આત્મીય સ્વામીએ સ્વામીજીને એક વાત કરી હતી કે સ્વામીજી મારું ભજન સ્વાધ્યાય છે ને એ 2 દરકારી વધારે છે. સ્વામી કે 2 દરકારી વધારે? તો કે હા, કે હું રાત્રે પ્રાર્થના કરીને સૂઈ જાઉં એટલે હું એમ કે હું પાસ થઈ ગયો અને બીજે દાડે સેમ ભૂલ. સ્વામીજી એટલા બધા રાજી થયા હતા. સ્વામીજી એક વાક્ય બોલેલા, સ્વામી કે આજે હું 1 રોટલી વધારે જમીશ. કારણ જાગ્રત વ્યક્તિ છે. તો એવા જાગ્રત આપણે રહેવું છે. તો એવા જાગ્રત હતા લાધીબા. તો લાધીબાને ભગવાન સ્વામિનારાયણે ગઢડાની ધરતી પર મોકલ્યા. તો ભગવાન સ્વામીને એક જ લેસન આપ્યું કે 2 મહિના 3 મહિના તમે ત્યાં રહો, પણ જીવબા, લાડુબા કે બીજા કોઈ પણ બહેનોનું નોંધીને નહીં આવતા. તો લાધીબા 3 મહિના રહ્યા. તો ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કેવું? મહારાજ ભજન કર્યા સિવાય બીજું કોઈ કામ કરતી નથી, કારણ કે સહેજ મારી બુદ્ધિ બીજે જાય ને એટલે તરત જ હું ભજન જ ચાલુ કરી દઉં. બસ આ અમને પ્રભુ સ્વામી આશીર્વાદ આપો, આટલી જાગ્રતતા. અમારા મન બુદ્ધિ બીજામાં સહેજ નેગેટિવલી જાય, તરત અમે ભજન કરી લઈએ. કારણ આખો સંપ્રદાય એ ભગવાનનો સંપ્રદાય છે, ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય છે. ને એની અંદર જેટલાને સિલેક્ટ કર્યા છે મહારાજે સિલેક્ટ કર્યા. હમણાં આપણે પ્રભુ સ્વામીને હાર પહેરાવીશું, કોઈ મહેમાનો બી આવવાના છે તો એ હાર પહેરાવશે, ત્યારે આપણને એવું લાગશે કે યાર હાર કોને બનાવ્યો, યાર બરાબર હાર નથી બન્યો. તો હાર નથી બરાબર એનું મૂળ કારણ એટલું છે કે આપણે માળીનો અભાવ છે. ક્રિએશન બરાબર નથી, મીન્સ ક્રિએટરનો અભાવ લઈએ છીએ આપણે. એટલે ક્રિએશનનો જ અભાવ નહીં લેવાનો. હા, અહીં કેમ્પસમાં આપણે હમણાં જઈશું, અમને મને પેલા એ કીધું કે સેવો બનાવી આજે સાંજે આપણે જમવામાં સેવો છે. પેલી ઓઢી નહીં, તમારે કદાચ આણંદ નહીં મળતી હોય કે બનાવે, હા સેવો આપવાના. હવે ભૂલમાં જો બેને ઊની મળીને આપણને ટાળી મળીને સહેજ આ લોકો સ્ટીમ આપી દે ને ભાઈ ઉતારને ભાઈ હેને આવે. પણ નાના નાના પ્રસંગોમાં આપણા મન બુદ્ધિ, અમારે પેલું હમણાં 2020ના સમયમાં આપણો એક સુરતનો દીકરો હતો કે ત્યાં તો પેલી ઠંડી ને, જાન્યુઆરીનો સમય 2020, તે બિચારો ખબર નહીં કંઈકથી હશે, ગરમ પાણીની ડોલ, એમ ઠંડુ આવે, ગરમ લેવું હોય તમારે ડોલ ભરીને લાવવું પડે. તે ડોલ ગરમ પાણી લાવ્યો ઉચકીને અને એને મૂકી નળ નીચે, અને રૂમાલ એમ કહીને એને એમ કે રૂમાલ તો કાઢું, બંડી તો કાઢી હોય, તો રૂમાલ કાઢી અને એમ રૂમાલ એમ ભેરવવા ગયો ત્યાં તો એની ગરમ પાણીની ડોલો ઉચકી લીધી કોઈ, એમ ફર્યો તો ગરમ પાણીની ડોલ પૂરી, કોઈ લઈ ગયું. તો મેં કીધું, અમિત એનું નામ, સત્ય સ્વરૂપ સ્વામીના ભાઈ. તો મેં એને પૂછ્યું, મૂકું અમિત તને શું વિચાર આવ્યો? એમ એને ગરમ પાણીની ડોલ લઈ લીધી તો તને શું વિચાર આવ્યો? ત્યારે મને કે એક જ વિચાર આવ્યો કે સ્વામીજી આજે મારો દેહભાવ ઓછો કરવાનો સંકલ્પ કર્યો હશે, એટલે જ એ માણસ મારું
ગરમ પાણી લઈ ગયો. પણ કે મેં એવા ભાવથી ભજન કરતાં કરતાં ઠંડા પાણીએ નાહ્યો ને તો કે મને ગરમ પાણીનો અનુભવ કરાયો મહારાજે. ભગવાન તો સતત જાગ્રત છે, આપણા હૃદયમાં જ બિરાજમાન છે. પણ એવી જાગ્રતા લાધીબાએ 3 મહિના રહ્યા. કોઈનો બી અભાવ આવે, કંઈ બી થાય તો ભજન કરતા. અને ભગવાન સ્વામિનારાયણ છેલ્લે એક વાક્ય બોલ્યા કે લાધી તું 3 મહિના ગઢડામાં રહી. એકચ્યુઅલી છે ને યુદ્ધ લડવાની મજા તો કેમ્પસમાં જ આવે. બહાર કેમ્પસની બહાર યુદ્ધ લડવાની મજા ના આવે. મન બુદ્ધિનું યુદ્ધની વાત છે. હા, મન બુદ્ધિનું યુદ્ધ કેમ્પસમાં જ લડવાની મજા આવે. કેમ કે અહીંયા આગળ જુઓ તો બધા જ જુદા જુદા બ્રહ્માંડમાં જ હોય અને તમે એકલા ઝાડુ મારતા હોય. હવે આ ખુરશીઓ કદાચ ગુરુપ્રસાદ સ્વામી એવું કહી દે એકબીજાને કે પછી ખુરશીઓનો ઢગલો કરી દેજો, તો એક ટોળું ઊભું ઊભું વાતો કરે ને 2 જણા ખુરશીઓ ગોઠવતા હોય. એટલે પહેલો સંકલ્પ છે, આ 8 જણા વાતો કરે એના કરતાં ખુરશીઓ ગોઠવવા લાગતા હોય. આટલો વિચાર આવે ને ત્યાં ભજન શરૂ કરી દેવાનું. મહારાજ, આપણને એવું લાગે કે ભાઈ મારે એકલાએ કરવું તો નીકળી જાઓ. કોને કીધું ગોઠવવાની? સેવા કરવાની છૂટ, પણ સેવામાં અભાવ લેવાની છૂટ નથી. તો એ લાધીબા સરસ, જેને કહેવાય કે પાસ થઈને આવ્યા ત્યારે મહારાજ એટલું બોલ્યા કે તમે ગઢડા જેવા ગયા હતા એવા વધીને પાછા આવ્યા. આપણે કોઈનું નેગેટિવ નહીં જોઈએ, કોઈનું અભાવ નહીં લઈએ મનથી. હવે તો સ્થૂળ દેહનું તો પતી ગયું સામે. હવે સ્થૂળ દેહે અભાવ લેવું, બોલવું, કોઈની નેગેટિવ ટીકા ચર્ચાઓ કરવી, એ બધા તો દિવસો જ જતા રહ્યા. કેમ કે વર્ષો પહેલાં ભગવાન સ્વામિનારાયણ વખતે એવું કહેવાતું કે કોઈ બીડી પીવે તો એને એવું કહેવાતું કે ભાઈ સંપ્રદાયની બહાર છે, કે ભાઈ આ ગાંજો પીવે છે, આ બીડી પીવે છે, આ આલ્કોહોલ લે છે, તો કે ભાઈ સંપ્રદાયની બહાર છે. હવે અત્યારે તો શું છે ખબર? અત્યારે સ્વામીજીના સંકલ્પે, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજના દાખલાના ફળ સ્વરૂપે, પ્રભુસ્વામીના દાખલાના ફળ સ્વરૂપે અત્યારે એવો સમાજ છે કે આપણે ખાલી કોઈના ઉપર ગરમ થઈએ ને તોય પેલો એવું કહે દે કે આ સત્સંગી લાગતો નહીં. હા, આપણે કોઈના પર ઊંચી આંખ કરીએ ને તોય કોઈને થઈ જાય આ સ્વાધ્યાય ભજન નહીં કરતો હોય. કેમ કે સ્વામીજી અન્ય દેશમાં બેઠા હતા અને એક સેવક આવ્યા અને સ્વામીજીએ એને બાજુ જોયું એને પગે લાગ્યું ને સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે 6 મહિનાથી સ્વાધ્યાય ભજન નહીં કર્યું? તો કે હા સ્વામી. સ્વામી કે તારી આંખના ભાવ પરથી જ મને ખબર પડી જાય કે 6 મહિનાથી સ્વાધ્યાય ભજન નહીં કર્યું. કેમ કે સ્વાધ્યાય ભજન કરનારની આંખ અને વાણી અલગ હોય, અને જે સ્વાધ્યાય ભજન ન કરતા હોય એની આંખમાં બી પ્રેમ ના હોય, એની આંખમાં બી આત્મીયતા ના હોય, એની આંખમાં બી માફ કરવાની ભાવના ના હોય, એ આંખ બી નેગેટિવ જુએ. એક વખત આ તો મહારાજે પ્રસંગ યાદ કરાયો. કામરેજ ચોકડી પર પેલા રાજુભાઈની ફ્રીજની દુકાન હતી, તો એનું ઓપનિંગ કરવા સ્વામીજી આવ્યા હતા. તો ત્યાં આગળ 2 યુવકો હતા. એ યુવકોનું એક જ લીટીમાં વર્ણન કરું તો ટી શર્ટ પહેરેલું, એમાં છોકરીનો ફોટો હતો છાપેલો, બુટ્ટી હતી, અહીં વાર હતા પણ એમ ઊંચા. હા, સારું છે. અહીં તો આપણા તો બધા સિમેટ્રિકલ બધાના વાર છે, બાકી પહેલાં લોકો વારહો વધારતા એમ. કેમ કે એક જણના ઘરે પેલી એક મહેમાન આવ્યા તો પેલાએ કીધું એની મમ્મી કે આજે બહેનને જોવા આવે છે એમ, તો કે બધા હરખા રહેજો એમ. તો બધા એનો ભાઈ હો, નાનો ભાઈ, મોટી બહેન, બધા જ વ્યવસ્થિત. પછી મહેમાન આવીને જતી વખતે એવું કીધું કે અમને કેમ કે નાના ભાઈના વાર વધારે હતા, તો પેલા મહેમાન કે અમને આ મોટી બેન નહીં ગમતી, આ નાની બેન ગમે છે. તો પેલા કે આ વાર આવ કા પેલું એવું હોય. તે એને એવી હેરસ્ટાઈલ હતી એમ ઊંચી, અને એ લોકો બાઇક ઉપર બેઠા હતા. એમાં એક દીકરો બાઇક ઉપર બેઠેલો અને એક બેસવાની તૈયારી. એમાં સ્વામીજી એ રાજુભાઈના શોપમાંથી બહાર આવ્યા, અને બહાર આવ્યા એટલે આપણા જે બધા બહેનો હતા એ દૂરથી દર્શન કરતા હતા. એ બહેનોની આગળ પેલો બાઇક પર બેઠેલો
એક બાઇક પર બેઠેલો, એક નીચે એવું બેઠેલો. બાઇકવાળાને તો શું છે કે સામે નજર હતી, પણ પેલાની નજર સ્વામીજી તરફ ગઈ અને સ્વામીજીએ એના બાજુ સ્માઇલ કાપી. અને ત્યાં પેલો દીકરો એક વાક્ય બોલ્યો કે લા જો 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 પેલા સાધુની આંખ તો જો કે. અને પછી એક વાક્ય બોલ્યો, ગમે તેવો નાસ્તિક માણસને આસ્તિક કરી દે ને એવી આ સાધુની આંખ છે. તો એ વાત એને સ્વામીજીની આંખ જોઈ અને એને એવું લાગ્યું કે નાસ્તિકતામાંથી આસ્તિકતા તરફ જાય એવી નિર્દોષ ને પવિત્ર આંખ છે. તો કહેવાનો મતલબ એટલો જ છે કે પ્રબોધ સ્વામીના સાનિધ્યમાં આપણે રહીએ છીએ તો અમને કૃપા કરજો એવી અમારી કોઈના તરફ ક્યારેય નજર ન જાય, નેગેટિવલી નજર ન જાય. હા, ગુણો જોવાના છે, ગુણો નથી જોવાના એવું નથી. અને સ્વામીજી તો એવું બોલે કે ગુણ અને અવગુણથી પર સંબંધ જોવાનો છે. મહારાજનો સંબંધ છે ને, નિર્ણાયક બનતા નથી. આપણે શું કાં નિર્ણાયક બનીએ? ઓરિજિનલ તો ભગવાન નિર્ણાયક છે કે કોને શું કરવું. પણ નિર્ણાયક જો નિર્ણાયક ન બનતો હોય તો અમે કોઈના નિર્ણાયક ન બનીએ. અને કદાચ સહેજ સંકલ્પ ઉઠે તો અમે જાગૃતતાથી ભજન કરીએ અને એ ભાવ જ્યાં સુધી ખસે નહીં ત્યાં સુધી ભજન કરીએ. મહારાજ કૃપા કરજો, અમારે નજર તમારા તરફ રાખવાની છે, આ ભક્તો તરફ નથી રાખવાની, ભક્તોના ગુણો તરફ નજર રાખવાની. તો મહારાજ અને સ્વામી શાસ્ત્રી મહારાજ અને યોગી મહારાજ, સ્વામીજીને પ્રબોધ સ્વામી ચરણામાં એટલી પ્રાર્થના, આમ સૌ પર એવી કૃપા કરજો કે કોઈના દોષ સ્વભાવ તરફ અમારી નજર ન જાય. તો ધીમે 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 આપ અમને નિર્દોષ બુદ્ધિમાં ચોક્કસ લઈ જશો. તો નિર્દોષ બુદ્ધિમાં જવાય તો સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની પહેલી કલમ અમારા જીવનમાં સિદ્ધ થાય. તો એ કલમ પ્રમાણે અમારા સૌનું જીવન બને, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.